શ્રાવણ મહિનો અને શિવની ભક્તિ. બસ શ્રાવણ મહિનામાં દેવાલયો અને શિવાલયો પણ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજતા હોય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકા મથકથી માત્ર 8 કિલોમીટર દૂર અરવલ્લીની ગિરિમાળાઓ અને હાથમતી તેમજ ઇન્દ્રાસી ડેમની વચ્ચે ભગવાન ભોલેનાથનું એક સુંદર મજાનું મંદિર આવેલું છે. આ મંદિર એક એવું મંદિર છે કે જ્યાં કુદરતની કળાઓનો પણ દરેક વ્યક્તિ આનંદ માણી શકે છે. હા, વર્ષો પહેલા અહીં મોટું જંગલ હતું જેમાં ઋષિઓના આશ્રમો આવેલા હતા અને આ જંગલમાં એક કરમડીનું ઝાડ હતું અને તે ઝાડની જરામાંથી જ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની ચર્ચાઓ છે. આ જંગલમાં નજીકના ગામડાનો એક રબારી દરરોજ ગાયો ચરાવવા આવતો હતો અને એ ગાયોમાંથી એક ગાય જરા પાસે આવીને ઊભી રહેતી અને તેનું બધું જ દૂધ મહાદેવ પર જતું હતું. એક દિવસ રબારીએ છુપાઈને જોયું તો ગાયો મહાદેવના શિવલિંગ ઉપર ઊભી રહેતી અને દૂધની ધારા આપમેળે શિવલિંગ ઉપર વહેતી હતી. ભુવનેશ્વર મહાદેવ તરીકે પૂજાવા માંડી. આ આધ્યાત્મિક અને કુદરતી સૌંદર્યનું પણ અદ્ભુત પ્રતીક છે. અરવલ્લીની હરિયાળી પર્વતમાળાઓમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમની શાંત જલરાશિ વચ્ચે આવેલું આ સ્થાન ભક્તોને અંતરની શાંતિ અને પ્રકૃતિની નિકટતા એક સાથે અનુભવાવે છે. બીજી તરફ જોઈએ તો શ્રાવણ માસમાં તો અહીં ભક્તિ ભાવનો વિશેષ માહોલ છવાઈ જતો હોય તેવું દેખાય છે. ભોલેનાથના ભક્તો દૂર દૂરથી આવીને અહીંયા અભિષેક કરતા હોય છે અને ઋષિ તપસ્યા કરતા હતા. તે સમયે કાશીનગરના શાયોતી રાજા પોતાના સહકુટુંબ સાથે જાત્રાએ નીકળ્યા હતા અને ભગવાન શામળાજીની જાત્રા કરીને તેઓ ભુવનેશ્વર મહાદેવ પાસે આવ્યા હતા અને ત્યાં મુકામ કર્યો હતો. એક દિવસ રાજાની કુંવરી સુકન્યા સખીઓ સાથે ફરવા નીકળીને ફરતા ફરતા ઋષિ તપ કરતા હતા ત્યાં આવી ચડી. ઋષિના દેહ પર માટીના મોટો રાપડો બંધાયો હતો. તેથી તેમનું શરીર માત્ર 2 આંખો સિવાય સંપૂર્ણ માટીથી ઢંકાયેલું હતું અને સુકન્યાએ આ રાપડાને ચળકતો પદાર્થ જોયો અને શું હશે તે જાણવાની ઉત્સુકતાથી તેણે દરબની સળીથી તે રાફડાને વીંધી નાખ્યો અને તેમાંથી અચાનક જ રુધિરનો પ્રવાહ નીકળતો હોય તેવું જોયું. સુકન્યા આ કારણે અત્યંત ગભરાઈ ગઈ હતી અને પિતાના પડાવ તરફ દોડી ગઈ. શરીરને રક્ષણ આપનારી આંખો જતી રહેતા ઋષિએ રાજાને શ્રાપ આપ્યો. રાજાના સૈન્યમાંથી એક જાતનો રોગ ફાટી નીકળ્યો અને સૈન્યનો નાશ થવા લાગ્યો. રાજા ખૂબ જ ગભરાયા અને કારણ શોધતા સુકન્યાની વાત જાણવા મળી. તેમણે ઋષિના આશ્રમે આવીને ક્ષમા માંગી. ઋષિને કહ્યું કે હું આંખે અંધ છું, તેથી મારી સેવા માટે તમારી પુત્રી મને આપી દો. અને રાજાએ તાત્કાલિક પોતાની પુત્રીને ઋષિની સાથે પરણાવી. તે જ સમયે રાજાનું સૈન્ય પૂર્વની માફક સ્વસ્થ થયું અને રાજા પોતાના દેશ તરફ વિદાય લયા. સુકન્યાની નિષ્ઠાપૂર્વકની સેવાથી ઋષિ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે આ કુંડના જળમાં સ્નાન કરવાથી અને કુંડની માટી શરીરે લગાવવાથી ચામડીના સર્વ રોગોનું મુક્તિ મળશે. ત્યારથી અનેક લોકો આ કુંડની માટી પણ લઈ જાય છે અને ચામડીના રોગોમાંથી મુક્તિ મેળવે છે અને અનેરો ભક્તિભાવ જોવા મળે છે. આમ ભવનાથ મંદિર અને ભૃગુકુંડ ધાર્મિક સ્થાન અને ઇતિહાસ, આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અદ્ભુત સંગમ છે. શ્રાવણ માસમાં અહીં હજારો ભક્તો મહાદેવની કૃપા અને પ્રકૃતિની શાંતિ બંનેનો અનુભવ કરવા આવતા હોય છે. બળકોમાં દર વખતે અમે તમને નવી વાત બતાવવાના છે, નવા મંદિરોની માહિતી આપવાના છીએ જેથી